દશેરા અથવા વિજયદશમીને ભારતમાં ધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે. રાવણ દહન, રામલીલા અને મેળા આ તહેવારનો અભિન્ન ભાગ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ તહેવાર માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. નેપાળ, મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. અહીં રામાયણની વાર્તાઓ ભજવવામાં આવે છે અને રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. શ્રીલંકા. રાવણની ભૂમિ શ્રીલંકા રામાયણની ઘટનાઓનું કેન્દ્ર રહ્યું છે. દશેરાને અહીં વિશેષ રૂપે યાદ કરવામાં આવે છે. જો કે અહીં રાવણને રાજા તરીકે જોવામાં આવે છે, તેમ છતાં ઘણી જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ દર્શાવે છે કે રામાયણની કથા અહીંની સંસ્કૃતિમાં કેટલી ઊંડી રીતે જોડાયેલી છે. મલેશિયામાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે, જેમણે પોતાની સંસ્કૃતિને જીવંત રાખી છે. અહીં દશેરા એક મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે, જે મલેશિયામાં પણ એટલી જ જીવંત છે. ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં રામાયણ અને મહાભારતનો અહીં ઊંડો પ્રભાવ છે. રામાયણની વાર્તાઓ તેમની પ્રાચીન સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવશે, જેના કારણે દશેરા પર રામાયણના દ્રશ્યો ભજવવામાં આવે છે અને રાવણના વધનું નાટક ભજવવામાં આવે છે, જે સંદેશ આપે છે કે અધર્મ પર હંમેશા ધર્મનો વિજય થાય છે. અહીં રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવે છે. નેપાળમાં દશેરાને દસૈન કહેવામાં આવે છે અને તેને વેઓનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તેની મુખ્ય ખાસિયત એ છે કે અહીં 15 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં દેવી દુર્ગાને સમર્પિત વિશેષ પૂજા અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે. લોકો એકબીજાને મળે છે, ભેટો અને આશીર્વાદની આપ-લે કરે છે. ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાં પણ દશેરા અને દુર્ગા પૂજા ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. હિન્દુ સમુદાયના સભ્યો રાત્રિની પ્રાર્થના અને રામલીલાના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. વિદેશમાં પણ ભારતીય પરંપરાઓ ખૂબ જ ભક્તિભાવથી મનાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.